આ મઢી તરફ જવાનો રસ્તો અહીંયા ગરુ મહારાજના ઘોડા મૂકવામાં આવે છે। માનતા માની હોય એના ઘોડા અહીંયા મૂકવામાં આવે છે। કેટલા બધા ઘોડા છે તમે જોઈ શકો છો, માટીના બનાવેલા। આ મઢી જવાનો રસ્તો છે ઉપર બાજુ। અહીંયા પગથિયો બનાવી દીધો છે હાલ। વર્ષો પહેલાં હોય પગથિયો નહોતો, એમાં મુશ્કેલ હતું ચડવું। આપણે મઢી તમને બતાવીશ, વિડીયો બનાવી રહેજો। એટલા ઉઠી જ છે મઢી અધર ના આવી તો મિત્રો આમાં આટલા સુધી પગથિયા આવી, આમ તો પગથિયા બની એમ નહીં, ઉપરથી વ્યૂ આવો છે તમે જોઈ શકો છો। અને આ મિત્રો ડુંગરવાળો વિસ્તાર છે। ચોમાસામાં મિત્રો વધારે વરસાદ હોય તો બાજુ ના આવતા, 2-3 દિવસથી વરસાદ ઓછો થયો છે એટલે અમે આવ્યા છીએ। અને આજે મિત્રો ગુરુ પૂર્ણિમા છે, ગુરુ મહારાજનો દિવસ છે આજે। મિત્રો તમે જોઈ શકો છો પથ્થર આખા લક્ષણા થઈ જાય, તમે જોઈ શકો વિશાળ પથ્થર। મિત્રો આપણે મઢી તરફ જઈએ છીએ ગુરુ મહારાજની। અને હોય આવો તો મિત્રો ચોમાસામાં તમે ના આવતા, વધારે વરસાદ હોય તો કારણ કે ઓઘો બધો ચાલુ થઈ જાય છે અને પથ્થર છે મોટા મોટા પાણી મિત્રો પડે છે ચોમાસાનું, એટલે અમે 2 દિવસ વરસાદ થોડો પડ્યો થયો, હાલ વરસાદ આવે છે। વરસાદ વધારે હોય બાદ ના આવતા અને તમને ઉપર બતાવો ઉપર જઈને મઢી કેવી છે। વરસાદ ચાલુ છે અત્યારે। આવી જાય છે ગુરુ મહારાજની આ પથ્થર છે, મઢી છે, તો તમને મઢી બતાવું। હવે મિત્રો હાચવીને તમે આવજો, આવતી હાચવીને આવજો। હા કોઈ વધુ નહીં, ના કોઈ ના થાય। તો આ મઢી છે, એના ઉપર બગીચો છે। અહીંયા આ તમે કુદરતી સૌંદર્ય નજારો જોઈ શકો છો। હા એટલું સુંદર ઝાડ છે। જય ગુરુ મહારાજ, ગુરુ મહારાજની મઢી। દરવાજો જુદો છે। જય ગુરુ મહારાજ। મિત્રો આ મઢી તમે જોઈ શકો છો। ગુરુ મહારાજની વિડીયોમાં આટલું જ હતું। આ તમને ગુરુ મહારાજની મઢી બતાવવાની હતી, એ મઢી બતાવી દીધી। અમે સામે ત્રિશુલ છે, આ બેઠક છે ગુરુ મહારાજની, અત્યારે જે મહારાજમાં બેસે છે એવાની બેઠક છે અહીંયા। અને આ મઢી છે, તમે ઘણું જ વર્ષો જૂનું મિત્રો આ સ્થળ છે અને પાવન સ્થળ છે અને પવિત્ર છે, તો એકવાર તમે જરૂર મુલાકાત લેજો। જોઈ શકો કુદરતી કેટલો મોટો પથ્થર છે તમે જોઈ શકો છો। પથ્થર ઘણો જૂનો અને પથ્થર જ કેટલો જૂનો છે, આ ટાઈપથી તમે જોઈ શકો છો। અને આની ઘણી બધી વાતો છે,
આપણને એટલી બધી ખબર નથી, પણ તમે એકવાર જરૂર મુલાકાત લેજો. હજારો વર્ષો જૂની આ કહાની છે બધી. તો આટલું હતું વિડીયોમાં. જય માતાજી, જય ગુરુદેવ લખી દેજો.